જોઈએ આપણે કે વિટેકરના અનુસાર જે 5 સૃષ્ટિ આપવામાં આવી હતી, પહેલી હતી મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ, પ્રાણી. 3 સૃષ્ટિમાં આપણે વિગતવાર અભ્યાસ કરી ચૂક્યા છે. હવે ચોથી સૃષ્ટિ જે છે વનસ્પતિ સૃષ્ટિ, કે જેનો આપણે પાર્ટ 3માં વિગતવાર ડિટેલથી અભ્યાસ કરીશું. જ્યારે પ્રાણી સૃષ્ટિ જે છે એનો પાર્ટ 4ની અંદર આપણે વિગતવાર અભ્યાસ કરીશું. હમણાં ખાલી ઉપર છેલ્લી માહિતી લઈ લઈએ. વનસ્પતિ સૃષ્ટિની વાત કરવામાં આવે, તમને બધાને જ ખબર છે કે વનસ્પતિઓ કોને કહેવાય. તો પણ એકવાર જોઈ લઈએ આપણે કે શું કોષ કેન્દ્રીય કોષ ધરાવે છે, એટલે કે એના કોષ કેવા છે, શું આયોજિત કોષ કેન્દ્ર પટલ ધરાવે છે, વિવિધ પ્રકારની અંગિકાઓ ધરાવે છે. ઓકે, પછી હરિતદ્રવ્ય ધરાવે છે. વનસ્પતિ એટલે શું કરશે? હરિતદ્રવ્યની હાજરી જોવા મળશે કે જેની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં તેઓ પોતાનો ખોરાક બનાવે છે, જે પ્રક્રિયાને કહીશું આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. નેક્સ્ટ જોઈશું સ્વયંપોષી છે, સ્વાભાવિક છે. હરિતકણની હાજરી છે એટલે શું કહેવાશે? સ્વયંપોષી સજીવો તરીકે વર્તે છે. કેટલીક વનસ્પતિઓ જે છે એ કીટભક્ષી છે, તે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેમ કે અર્કઝવર, વિનસનો મક્સીપાસ અને કળશપર્ણ. આ 3 વનસ્પતિઓ કેવી છે કે કીટકનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અર્કઝવર, વિનસનો મક્સીપાસ અને કળશપર્ણ જે છે એ કીટભક્ષી વનસ્પતિ છે. કેટલીક વનસ્પતિઓ પરોપજીવી છે, જેમાં આવશે અમરવેલ અને વાંદો, કે પોતાના પોષણ માટે અન્ય વનસ્પતિ પર પોતે આધારિત હોય છે, એને કહેવાશે અમરવેલ અને વાંદો. પછી કોષ દિવાલ જે છે સ્વાભાવિક છે, શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે. જીવનચક્ર જે છે એનું 2 તબક્કામાં વહેંચાયેલું છે. વનસ્પતિઓનું જીવન ચક્ર એ 2 તબક્કામાં વહેંચાયેલું છે. એક તબક્કો જે છે દ્વિકીય છે, જે જન્યુજનક અવસ્થા તરીકે ઓળખાય છે. દ્વિકીય છે એટલે કે દ્વિકીય છે જે બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખાય છે. અહીંયા બીજાણુજનક એટલે બીજાણુઓનું નિર્માણ થાય છે. ઓકે, બીજો તબક્કો જે છે જે એકીય છે, જે એકીય જન્યુજનક એટલે કે જન્યુઓનું નિર્માણ કરે છે. આ જન્યુઓ એકીય છે, આ દ્વિકીય છે અને બીજાણુઓનું નિર્માણ કરે છે. આ બંને તબક્કાઓ છે એ કેવા? એકાંતરિત છે, એક પછી એક વારાફરતી આ ક્રમશઃ ચાલ્યા કરે છે, જેને આપણે કહીશું એકાંતર જનન પ્રક્રિયા. એકાંતર જનન એ તબક્કો વારાફરતી આવ્યા કરે છે. આ જે તબક્કાઓ છે, જીવનચક્રનો જે તબક્કો છે એનો સમયગાળો અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ પ્રકારે હોય છે. અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ પ્રકારે હોય છે. ઉદાહરણની વાત કરવામાં આવે તો તમામ પ્રકારની દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિ, આવૃતબીજધારી, અનાવૃતબીજધારી, તમામ પ્રકારની જે વનસ્પતિઓ જે છે, જે વનસ્પતિ સૃષ્ટિમાં એનો સમાવેશ કરવામાં આવે છે, જેના વિશે વિગતવાર આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં એનો અભ્યાસ કરીશું. 5મી સૃષ્ટિ જે છે જેને આપણે કહીશું પ્રાણી સૃષ્ટિ, જેમાં તમામ પ્રકારના પ્રાણીઓનો સમાવેશ થાય છે. જોઈએ, તમામ પ્રાણીઓ જે છે વિષમપોષી છે, એટલે ટોટલી ખોરાક માટે બીજા પર આધારિત હશે. ઓકે, પછી સુકોષ કેન્દ્રીય કોષ રચના ધરાવે છે. ત્યારબાદ કોષ દિવાલનો અભાવ, તે લોકોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. પછી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર પોતાના ખોરાક માટે આધારિત હોય છે. ખોરાકનું પાચન જે છે શરીરની અંતસ્થ ગુહામાં થાય છે. એ લોકોમાં ખોરાકનું પાચન જે છે શરીરની અંતસ્થ ગુહામાં થાય છે. જે ખોરાકનો સંગ્રહ થાય છે જે તે કોષોમાં, શરીરના જે કોષોમાં ગ્લાયકોજન કે ચરબી સ્વરૂપે સંગ્રહાય છે. ગ્લાયકોજન કે ચરબી સ્વરૂપે ખોરાકના સંગ્રહ થાય છે. ત્યારબાદ પ્રાણી સંપોષણ દર્શાવે છે, એટલે કે અન્ય સજીવો જે છે એનો ખોરાક તરીકે તેઓ ઉપયોગ કરે છે. પછી ચોક્કસ વૃદ્ધિના આધારે તેઓ પુખ્તતા અને વિકાસ પામે છે. એટલે અમુક વૃદ્ધિની પ્રક્રિયાનો જોવા મળે છે, અમુક સમય બાદ તેની વૃદ્ધિ અટકી જાય છે અને તેઓ પુખ્તતા અને વિકાસની પ્રક્રિયા દર્શાવે છે. ખૂબ જ વિકસિત પ્રાણીઓ છે. ઓકે, વિકસિત સજીવો છે, સંવેદના વાહક સજીવો છે અને ચેતાકાલક કાર્યપદ્ધતિને દર્શાવે છે. આ સજીવો જે છે ખૂબ જ વિકસિત છે, સંવેદના વાહક છે, ચેતાચાલક કાર્યપદ્ધતિને અનુસરે છે. તેઓ તમામ સભ્યો જે છે પ્રચલનની ક્રિયા દર્શાવે છે. અને પ્રજનનની ક્રિયા જે છે એ લોકોમાં લિંગી પ્રજનન જોવા મળશે, કે જેની અંદર મૈથુનની ક્રિયા દ્વારા તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. બધા જ પ્રકારના સમુદાયના પ્રાણીઓ, કે જેમાં સૂત્રકૃમિ, પૃથુકૃમિ, અનુપૂરક, સંધિપાદ, ઉભયજીવી, સરીસૃપ,
સસ્તન તમામ સજીવો જે છે એ પ્રાણીઓમાં એનો સમાવેશ થશે. એના વિશે આપણે ચેપ્ટર 4 માં વધારે વિગતથી અભ્યાસ કરીશું. વસ્તુ છે વાયરસ છે વિરોઇડ્સ અને લાઇકેન છે કે જેનો અત્યાર સુધી ક્યાં પણ આપણે સમાવેશ કર્યો નથી, પરંતુ એનો અભ્યાસ વિશે માહિતી આપી છે. પહેલા વાત કરીએ વાયરસ વિશે. વાયરસ તો બધાને ખબર છે કે હમણાં લેટેસ્ટમાં જે કોરોના વાયરસ જે છે કઈ રીતે બધાને હાહાકાર મચાવી ચૂક્યો છે. ઓકે, તો અહીંયા વાયરસ જે છે ખરેખર કેવા હોય છે. તો વાયરસની વાત કરવામાં આવે તો વાયરસ જે છે એવો અકોષીય રચના ધરાવે છે, એટલે કે તેમને કોઈ પણ પ્રકારના કોષ હોતો નથી, પરંતુ તેમની પાસે શું હોય છે? જનીન દ્રવ્ય હોય છે. આ જનીન દ્રવ્ય જે છે કાં તો ડીએનએ અથવા તો આરએનએ સ્વરૂપે હોય છે. વાયરસ જે છે અકોષીય રચના ધરાવે છે, જનીન દ્રવ્ય ધરાવે છે. ઓકે, એટલે કે કોઈ પણ પ્રકારના કોષ જોવા મળતો નથી. તે કેવા છે? અકોષીય છે. તેઓ કેવું હોય છે કે જ્યારે બાહ્ય વાતાવરણમાં જ્યારે હોય, બાહ્ય વાતાવરણમાં તેઓ કેવા છે? નિર્જીવ ઘટકો તરીકે વર્તે છે. નિર્જીવ ઘટકો તરીકે વર્તે છે. જ્યારે કોઈ યજમાનના સંપર્કમાં આવે છે, યજમાનના શરીરમાં ચેપ લગાડે છે, ત્યારે શું આવશે? યજમાનના સંપર્કમાં આવે ત્યારે તેઓ સજીવ ઘટક તરીકે વર્તે છે. શું કરશે? એટલે કે આને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહી શકાય. વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. એ લોકો કેવી પ્રક્રિયા કરે છે કે જ્યારે બાહ્ય વાતાવરણમાં હોય છે ત્યારે તેઓ નિર્જીવ ઘટક તરીકે વર્તે છે. ત્યારે સજીવ કોઈ પણ સજીવ દેહમાં પ્રવેશે છે તો તે શું કરશે? પોતાના જનીન દ્રવ્યને જે તે યજમાનના જનીન દ્રવ્ય સાથે સ્વયં ગુણનની પ્રક્રિયા દ્વારા શું કરે છે? મોટા પ્રમાણમાં ગુણનની પ્રક્રિયા દ્વારા નવા ડીએનએ અને આરએનએની કોપીઝ બનાવે છે અને શું કરે છે? ધીમે ધીમે જે તે યજમાન જે છે એને ધીમે ધીમે શું કરી નાખે છે? મારી નાખે છે. ઓકે, એટલે શું આવશે કે નિર્જીવ અને સજીવ ઘટકોને જોડતી ઘડી છે. એ શું કરે છે? તો કે યજમાનના સંપર્કમાં આવશે એટલે શું કરે છે? યજમાનના ડીએનએ સાથે યજમાન કોષના ડીએનએ સાથે વાયરલ આ ડીએનએ જે છે એ સ્વયં જનનની પ્રક્રિયા દર્શાવે છે અને મોટી સંખ્યામાં શું કરે છે? તેમનું શું કરે છે? મોટી સંખ્યામાં વાયરસના કોષો બનાવે છે જે યજમાનને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. કરવામાં આવે તો વાયરસ એ અતિ સૂક્ષ્મ રચના છે. અતિ સૂક્ષ્મ રચના છે એટલે કે જે નરી આંખે ન જોઈ શકાય. બીજું શું છે કે તે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકે છે. વાયરસ એટલા સૂક્ષ્મ છે કે જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી સહેલાઈથી પસાર થઈ શકે છે. અને જે આની શોધને આધારે વાયરસની શોધ થઈ હતી એને માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતાના અલગ અલગ મંતવ્ય રચ્યા છે. સૌપ્રથમ લુઈ પાસ્ચર જે છે જેને વાયરસને સૌપ્રથમ ઝેરી રસાયણ તરીકે કીધું. વાયરસ એ ઝેરી રસાયણ છે એવો શબ્દ સૌપ્રથમ લુઈ પાસ્ચર દ્વારા સંબોધવામાં આવ્યો હતો. ત્યારબાદ આવશે ડીજે ઇવાન્સ્કીએ 1892માં તમાકુમાં જે કિરમિર રોગ થાય છે એની માટે વાયરસને જવાબદાર ગણાવ્યા. ઓકે, કિરમિર રોગ જે થાય છે જે વાયરસને કારણે થાય છે એવું સૌપ્રથમ ડીજે ઇવાન્સ્કીએ 1892માં એમને એવું સંબોધન આપ્યું. ત્યારબાદ એમડબ્લ્યુ બેઝેનિક જે છે એમને કિરમિર રોગ માટે જે જવાબદાર જે છે વાયરસ જે છે ને જીવંત રસાયણ તરીકે એને માહિતી આપી. આમને ખાલી રોગ માટે જવાબદાર ગણેલા છે, અહીંયા જીવંત રસાયણ છે એવું માહિતી આવું એમડબ્લ્યુ બેઝેનિક દ્વારા આપવામાં આવી હતી. આજે વાયરસની રચનાની વાત કરવામાં આવે, બરાબર? રચનાની વાત કરવામાં આવે તો કે તેઓ ડીએનએ અથવા આરએનએ
નું ડીએનએ વાયરસની વાત કરવામાં આવે તો કે ડીએનએ, આરએનએ અને પ્રોટીન પ્રકારનું જનીન દ્રવ્ય ધરાવે છે. ઓકે, જે વાયરસ જે છે ડીએનએ, આરએનએ અને પ્રોટીન પ્રકારનું જનીન દ્રવ્ય હોય છે. જે જનીન દ્રવ્ય જે છે, અહીંયા જનીન દ્રવ્ય બોલું છું, જનીન દ્રવ્ય જે છે એ ન્યુક્લિયો પ્રોટીનનું બનેલું હોય છે. વાયરસની અંદર જનીન દ્રવ્ય જે છે ન્યુક્લિયો પ્રોટીનનું બનેલું હોય છે, જે એકચ્યુઅલી ન્યુક્લિક એસિડ અને પ્રોટીન ભેગા મળીને બનાવેલી રચના છે. ન્યુક્લિક એસિડ અને પ્રોટીન ભેગા મળીને ન્યુક્લિયો પ્રોટીન રચના કરે છે, જે વાયરસની અંદર જનીન દ્રવ્યનું નિર્માણ કરે છે. એમાં ડીએનએ કે આરએનએ નો અણુ હોતો નથી, પરંતુ આ બંનેના જનીન દ્રવ્ય ધરાવે છે. હવે જ્યારે વાયરસ શું કરશે કે વનસ્પતિમાં જો કોઈ ચેપ લગાડે છે, વાયરસ જે છે વનસ્પતિમાં ચેપ લગાડે છે તો કે તે શું કરશે, ડીએનએ અથવા આરએનએ ની એકલ શૃંખલા જે છે, એકલ શૃંખલા જે શું કરશે, યજમાનના કોષ સાથે પ્રક્રિયા કરે. ટૂંકમાં જે વનસ્પતિ માટે જવાબદાર જે વાયરસ જે છે એમની પાસે એકલ જનીન દ્રવ્ય જે છે એ એક જ સ્ટ્રેન્ડ ધરાવે છે. ઓકે, એક જ શૃંખલા ધરાવે છે. જ્યારે પ્રાણીની વાત કરવામાં આવે તો જે વાયરસ ચેપ લગાડે છે તે બેવડી શૃંખલા ધરાવે છે. એક જ શૃંખલાની વાત કરવામાં આવે તો અહીંયા આરએનએ આવશે કે આરએનએ જે છે કેવો છે, એક જ શૃંખલા ધરાવે છે. બેવડી શૃંખલાની વાત કરવામાં આવે તો કે ડીએનએ જે છે બેવડી શૃંખલા ધરાવે છે કે યજમાનના કોષ સાથે પ્રક્રિયા કરે છે. ફરી જોઈ લઈએ રચનામાં કે રચના જે છે ડીએનએ, આરએનએ, પ્રોટીન પ્રકારનું જનીન દ્રવ્ય ધરાવે છે. પછી જનીન દ્રવ્ય જે છે ન્યુક્લિયો પ્રોટીનનું બનેલું છે, જે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું સાથે મળીને બનતી રચના છે. જનીન દ્રવ્યની હાજરી છે, પરંતુ ડીએનએ કે આરએનએ નો અણુ હોતો નથી, પરંતુ એમના જનીન દ્રવ્ય હોય છે. જે વનસ્પતિમાં ચેપ લગાડે છે તેમની પાસે એકલ શૃંખલા ધરાવતા જનીન દ્રવ્ય હોય છે, જેને આપણે આરએન તરીકે ઓળખીએ છીએ, કે જે યજમાનના કોષ સાથે જોડાઈને સ્વયંગુણનની પ્રક્રિયામાં ભાગ લે છે. અને પ્રાણીઓમાં જે વાયરસ જવાબદાર છે એમાં બેવડી શૃંખલા ધરાવતા ડીએનએ ના અણુઓ જોડાઈને શું કરે છે, સ્વયંગુણનની પ્રક્રિયામાં ભાગ લે છે. વાયરસ જો વનસ્પતિમાં હોય તો સિંગલ સ્ટ્રેન્ડ હશે અને પ્રાણીમાં હોય તો ડીએનએ હોય. જો વાયરસ બેક્ટેરિયા પર કાર્ય કરતા હોય એને કહેવાશે આપણે બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે. બેક્ટેરિયા પર જે વાયરસ કામ કરે છે, જે વાયરસ અસર કરશે, બેક્ટેરિયા પર જે વાયરસ અસર કરે છે એને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે. એમાં જે જનીન દ્રવ્ય જે છે એ બેવડી શૃંખલા ધરાવે છે. જેમાં જનીન દ્રવ્ય જે છે બેવડી શૃંખલા ધરાવે છે. પ્રાણીઓમાં એક શૃંખલા, વનસ્પતિમાં બેવડી શૃંખલા અને બેક્ટેરિયોફેજ છે કે જે બેક્ટેરિયા પર અસર કરતા વાયરસ જે છે એ શું કરે છે, બેવડી શૃંખલા ધરાવે છે. એકચ્યુઅલી વાયરસની રચનામાં હોય છે શું તો કે મધ્યમાં એને ન્યુક્લિક એસિડનો એક શૃંખલા અથવા બેવડી શૃંખલા જે છે એની ફરતે મેં તમને કીધું કે ન્યુક્લિયો પ્રોટીનની રચના ધરાવે છે. બરાબર, ન્યુક્લિક એસિડ અને અહીંયા આવશે પ્રોટીન ઘટક. આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ન્યુક્લિયો પ્રોટીનમાં ન્યુક્લિક એસિડ જે છે એમાં બે પ્રકારના હોઈ શકે. ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોઈ શકે, કાં તો ડીએનએ હશે અથવા તો આરએનએ હશે. બરાબર છે ને? આ બંનેમાંથી કોઈ એક ન્યુક્લિક એસિડ ધરાવે છે, એની ફરતે પ્રોટીન ધરાવે છે. સપોઝ કોઈ આ ડીએનએ અથવા આરએનએ નો અણુ છે તેની ફરતે આ પ્રમાણે પ્રોટીનનું રક્ષણાત્મક આવરણ ગોઠવાયેલું છે. આ પ્રમાણે શું કરે છે,
ન્યુક્લિક એસિડને આખું કવર કરીને પ્રોટીનનું રક્ષણાત્મક આવરણ ગોઠવાયેલું છે. આ પ્રોટીનનું રક્ષણાત્મક આવરણ જેને આપણે કહીશું કેપ્સિડ. શું કહેવાશે? કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે કે જે પ્રોટીનનું બનેલું રક્ષણાત્મક આવરણ છે. એકચ્યુઅલી કેપ્સિડ જે છે આ પ્રમાણે શું હોય છે? ઘણા બધા પ્રોટીનના અણુઓ આ પ્રમાણે શૃંખલામાં ગોઠવાય છે, લાંબી શૃંખલા બનાવે છે અને ન્યુક્લિક એસિડને ઘેરીને ગોઠવાય છે. આખી રચનાને કેપ્સિડ કહેવાશે. આ પ્રમાણે બરાબર છે. જે આખું સ્પાઇરલી શું કરે છે? ન્યુક્લિક એસિડને ઘેરીને ગોઠવાયેલા હોય છે. આ દરેક યુનિટ જે છે, સિંગલ યુનિટ જે છે એને કહેવાશે કેપ્સોમિયર. કેપ્સોમિયર કે જે ઉપ એકમ છે. કોનો ઉપ એકમ છે? કેપ્સિડનો ઉપ એકમ તરીકે વર્તે છે. એટલે ઘણા બધા શું કરશું તો કે ઘણા બધા કેપ્સોમિયરના અણુઓ એકમેક સાથે જોડાઈને લાંબી શૃંખલા બનાવે છે અને કેપ્સિડનું એક રક્ષણાત્મક આવરણ બનાવે છે જે ન્યુક્લિક એસિડને ફરતે વીંટળાઈને ગોઠવાયેલું હોય છે, જે વાયરસને શું કરે છે? રક્ષણ પૂરું પાડે છે. ફરી એકવાર પ્રશ્ન જોઈ લઈશું. ડીએનએ, આરએનએ અથવા પ્રોટીન પ્રકારનું જનીન દ્રવ્ય ધરાવે છે. વનસ્પતિમાં સિંગલ સ્ટ્રેન્ડ હોય છે. પ્રાણીઓમાં બેવડી કુંતલમાં રહેતા ધરાવે છે. જ્યારે બેક્ટેરિયામાં જે વાયરસ જોવા મળશે અને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખીશું કે જેમાં બેવડી શૃંખલા જોવા મળશે. બીજું તો કે પ્રોટીનનું રક્ષણાત્મક આવરણ ધરાવે છે જેને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. કેપ્સિડ જે છે એ કેપ્સોમિયરના ઉપએકમોનું બનેલું છે કે જે રક્ષણાત્મક આવરણ છે જેની મધ્યમાં ન્યુક્લિક એસિડ એ વીંટળાઈને ગોઠવાયેલું, ન્યુક્લિક એસિડને ફરતે વીંટળાઈને ગોઠવાયેલું. દ્વારા થતા રોગો કેટલાક છે કે જે પ્રાણીઓમાં તેમજ વનસ્પતિમાં જોવા મળે છે. જોઈ લઈએ કેટલાક ઉદાહરણો. જેમ કે શરદી તાવ કે જેની માટે ઇન્ફ્લુએન્ઝા વાયરસ જવાબદાર છે. આ ઉપરાંત ગાલપચોળ જે થાય છે એ પણ વાયરસને કારણે થાય છે. શીતળા જે થાય છે, ઓરિયા છકા જે થાય છે એ બધું એ વાયરસને કારણે થાય છે. વિસર્પિકા, ચેપી તાવ, એડ્સ જે છે એ તમામ રોગ જે છે વનસ્પતિ પ્રાણીઓમાં તે વાયરસને કારણે થતા રોગો છે. આ ઉપરાંત વનસ્પતિઓમાં પણ કેટલાક રોગો એવા છે કે જે વાયરસને કારણે જોવા મળે છે. જેમ કે મોઝેઇક રચના એટલે પર્ણમાં એક પ્રકારની ખામી સર્જાય છે. આ ઉપરાંત વામનતા, જે તે છોડ વામન રહે છે. કુંઠિત વૃદ્ધિ, તો જે તે છોડમાં વૃદ્ધિનો વિકાસ અટકી જાય છે. પર્ણવલન, પાંદડાઓ વળી જાય છે. પર્ણપુંજન, પાંદડાઓ સંકોચન પામે છે. પાંડુવર્ણ એટલે પર્ણ જે છે એ લાલ પડીને ખરી પડે છે. ટૂંકમાં વાયરસ જે છે પ્રાણીઓ તેમજ વનસ્પતિઓને ઘણી રીતે અસર કરે છે. તે એમને માટે એક પ્રકારનું દુશ્મન તરીકે પણ વર્તે છે. કરીશું વિરોડ્સ વિશે. ઓકે, વિરોડ્સ જે છે 1971માં ડાયનર નામનો જે વૈજ્ઞાનિક હતો એને નવા ચેપી કારકો તરીકે શોધ્યા. ફરીથી કહું છું કે વિરોડ્સની શોધ 1971માં ડાયનરે નવા ચેપી કારકો તરીકે તેની શોધ કરી હતી. તે વાયરસ કરતાં પણ નાના છે. બેક્ટેરિયા કરતાં વાયરસ નાના, વાયરસ કરતાં વિરોડ્સ નાના છે. તમને પૂછાય તો પહેલા બેક્ટેરિયા, પછી વાયરસ નાના છે. એનાથી નાના કોણ છે? વિરોડ્સ છે કે બેક્ટેરિયા કરતાં પણ નાના છે, એટલે કે વાયરસ કરતાં પણ નાના છે. બટાકામાં જે ગ્રંથિલ રોગ થાય છે, બટાકામાં જોવા મળતો ગ્રંથિલ રોગ જે છે વિરોડ્સને કારણે થાય છે. એ જ પ્રમાણે માનવમાં જે અલ્ઝાઇમર રોગ થાય છે એક પ્રકારની ચામડીનો રોગ જે છે, બરાબર, એ કોને કારણે થાય છે? વિરોડ્સને કારણે. તમને પૂછાય વિરોડ્સને કારણે માનવમાં અલ્ઝાઇમર રોગ અને બટાકામાં ગ્રંથિલ રોગ એ વિરોડ્સને કારણે થાય છે. રચનાની વાત કરવામાં આવે તો કે તેમાં મુક્ત આરએનએ જોવા મળે છે. તેમાં કોઈ કોષ જેવી રચના હોતી નથી. અકોષીય રચના છે. મુક્ત આરએનએ જોવા મળે છે. કેપ્સિડ પણ જોવા મળતું નથી. કેપ્સિડનો પણ શું છે? અહીંયા અભાવ છે. આરએનએ નો આણ્વીય ભાર જે છે એ વાયરસ કરતાં ઓછો છે. ફરીથી શું જોઈ લઈશું કે તેમાં મુક્ત આરએનએ જોવા મળે છે. જે આરએનએ જે છે એનો આણ્વીય ભાર ઓછો છે અને વાયરસના જેવો કેપ્સિડનો જોવા મળતા નથી. હવે વાત કરીશું લાઇકેન વિશે. આ લાઇકેન જે છે આપણે આગળ વાત કરી કે જે મૂળ અને ફૂગ અને લીલનું સહજીવન જે છે એને આપણે શું કહીશું? લાઇકેન તરીકે ઓળખીશું. આ લાઇકેનના અભ્યાસને લાઇકેન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે.
લાઇકેનના અભ્યાસને લાઇકેન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ ડોક્ટર તલસાણેએ લાઇકેનની શોધ કરી હતી. તેથી તેમને લાઇકેનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટર તલસાણે સૌપ્રથમ લાઇકેન્સની શોધ કરી હતી. તેથી ડોક્ટર તલસાણેને લાઇકેનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. લાઇકેન એ લીલ અને ફૂગનું સહજીવન છે. નિવાસસ્થાન ક્યાં જોવા મળશે? ફૂગ છે સ્વાભાવિક છે, લીલ છે એટલે બંને ક્યાં હોવા જોઈએ? બે જગ્યાએ હોવા જોઈએ. ફૂગ ક્યાં હોવી જોઈએ? ભેજયુક્ત વસવાટમાં હોવો જોઈએ, એટલે કે ભીના અને ભેજયુક્ત વસવાટમાં જોવા મળશે. રચનાની વાત કરવામાં આવે તો કે લીલના ઘટકો અને ફૂગના ઘટકોનું સહજીવન જોવા મળે છે. આ લીલના ઘટકો જે છે એને આપણે કહીશું ફાઇકોબાયન્ટ અને ફૂગના ઘટકો જે છે એને કહીશું માઇકોબાયન્ટ. ખ્યાલ આવ્યો? ફૂગના ઘટકોને માઇકોબાયન્ટ, લીલના ઘટકોને ફાઇકોબાયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફાઇકોબાયન્ટ જે છે એ ખોરાક આપે છે, ફૂગને ખોરાક પૂરો પાડે છે. કઈ રીતે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે એ ફૂગના ઘટકોને પૂરો પાડે છે. સામા પક્ષે ફૂગ શું કરશે? માઇકોબાયન્ટ ઘટક શું કરશે તો કે વાતાવરણમાંથી પાણી અને પોષક દ્રવ્યોને શોષી લાવે છે. પાણી અને પોષક દ્રવ્યોને શોષી લાવે છે અને લીલને આપે છે, એટલે કે ફાઇકોબાયન્ટ ઘટકોને આપે છે. પ્રજનનની વાત કરવામાં આવે તો એ લોકોમાં માત્ર અલિંગી પ્રજનન જોવા મળશે. ઓકે, અલિંગી પ્રજનન જે છે એ કર્ણીય બીજાણુઓ અને પલ્દી બીજાણુઓ દ્વારા થાય છે. આ બંને બીજાણુઓ જે છે ધાનીમાં બને છે. ઓકે, આ ધાની જે છે ફડકાઈમાં આવેલી હશે. બંને બીજાણુઓ, કર્ણીય બીજાણુ, પલ્દી બીજાણુ જે ધાનીમાં આવેલા છે, ધાની ફડકાઈમાં આવેલી છે. ફડકાઈ બે પ્રકારના હોઈ શકે, કપ આકારના, ચંબુ આકારના. કપ આકારની જે છે એને આપણે કહીશું એપોથેશિયમ. ચંબુ આકારની જે ફડકાઈ છે એને આપણે કહીશું પેરીથેશિયમ. શું કહીશું? પેરીથેશિયમ. ફરીથી જોઈ લઈશું કે લાઇકેન જે છે એનો અભ્યાસને લાઇકેન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. અને સૌપ્રથમ ડોક્ટર તલસાણે એની શોધ કરી હતી એટલે એને પિતા તરીકે ઓળખવામાં આવે છે. લીલ અને ફૂગનું સહજીવન છે. લીલના ઘટકોને ફાઇકોબાયન્ટ, ફૂગના ઘટકોને માઇકોબાયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જે ફાઇકોબાયન્ટ ઘટકો જે છે ખોરાક પૂરો પાડે છે, માઇકોબાયન્ટ ઘટકો જે છે એ પોષક દ્રવ્યોને પૂરા પાડે છે. તે લોકોમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. કર્ણીય બીજાણુ કે પલ્દી બીજાણુઓનું નિર્માણ કરે છે. આ બીજાણુઓ ધાનીમાં સર્જાય છે, ધાની ફડકાઈમાં બને છે. ફડકાઈ બે પ્રકારના હોઈ શકે, એપોથેશિયમ કપ આકારના, પેરીથેશિયમ ચંબુ આકારના. હવે જોઈ લઈએ લાઇકેનના કેટલાક પ્રકારો. લાઇકેનના પ્રકારની વાત કરવામાં આવે તો મુખ્યત્વે 3 પ્રકાર જોવા મળે છે. લાઇકેન એ 3 પ્રકારે જોઈ શકાય: પરપટાભ લાઇકેન, પત્રમય લાઇકેન અને ક્ષુપિલ લાઇકેન. પરપટાભ લાઇકેન, પત્રમય લાઇકેન અને ક્ષુપિલ લાઇકેન. એના ઉદાહરણો જોઈશું: સ્ટ્રિગ્યુલા, પાર્મેલિયા, દગડફૂલ, ઉષ્નિયા. પરપટાભ લાઇકેન, પત્રમય લાઇકેન, ક્ષુપિલ લાઇકેન, સ્ટ્રિગ્યુલા, પાર્મેલિયા, દગડફૂલ, ઉષ્નિયા. બીજી વિશેષતા લાઇકેનની એ છે કે પ્રદૂષકના સૂચકો છે. એનો મતલબ કે જ્યાં આગળ પ્રદૂષણવાળું વાતાવરણ હશે ત્યાં આગળ આ લાઇકેન ઉગતી નથી. એટલે એવું કહી શકાય જ્યાં લાઇકેન ઉગે છે એ વિસ્તારમાં જરા પણ પ્રદૂષણ નથી, એવું આપણે એવું કહી શકીએ. તેથી લાઇકેનને પ્રદૂષણના સૂચકો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણો પાઠ 2 જે છે કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ આપણે પાઠ 3 જે છે વનસ્પતિ સૃષ્ટિ જે છે એના વિશે આપણે હવે માહિતી મેળવીશું અને નવા પાઠની શરૂઆત કરીશું.